નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં વિષય હિન્દીમાં આપણે પ્રથમ સત્રનું આપણે અભ્યાસક્રમ જે છે એ પૂર્ણ કર્યો। હવે આપણે રિવિઝન આપણે શરૂ કર્યું હતું। તો અગાઉના લેક્ચરમાં આપણે પુસ્તકમાં પાના નંબર 4 સુધી આપણે પુનરાવર્તન કર્યું હતું। હવે આપણે આજે અહીંયા પુસ્તકમાં પાના નંબર 5 ઉપર આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો જુઓ, અહીંયા તમને કેટલાક વાહનો આપેલા છે કે જેના ઉપર તમે સવારી કરી શકો છો। તો પહેલું જુઓ છે, પહેલી છે આપણે ઘોડાગાડી છે, બીજી છે મોટર કાર, બીજું છે ઊંટ, ત્રીજું છે બળદગાડું, ત્રીજું છે અને પછી ચોથું છે આપણે પાંચમું છે રેલગાડી એટલે કે ટ્રેન। હવે આ 5 તમને યાતાયાત કે સાધન જે બતાવેલા છે એમાંથી અહીંયા તમને કોષ્ટકમાં શું આપ્યું છે, જવાબમાં શું લખવાનું છે કે મેને સવારી કી હૈ, એટલે કે અહીંયા આ જે આપણને 5 જે વાહનો આપ્યા છે એમાં તમે જેમાં સવારી કરી હોય એમાં તમારે સવારી કી હે લખવાનું છે, અને જેમાં સવારી ના કરી હોય એમાં તમારે ડેશ કરવાનો છે એટલે કે લીટો કરવાનો છે। જેમ કે તમે ઘોડાગાડીમાં સવારી કરી હોય તો લખવાનું છે કે મેને સવારી કી હે। પછી દાખલા તરીકે મોટર કારમાં કરી હોય તો એમાં લખવાનું છે કે મેને સવારી કી હે। પછી ઊંટ ગાડી જે છે તો એના ઉપર તમે સવારી ના કરી હોય તો લખવાનું છે કે મેને સવારી નહીં કી, એટલે કે લીટો કરી દેવાનો છે ખાનામાં। પછી બળદગાડામાં પણ તમે કદાચ ન બેઠા હોય તો એની સામેના ખાનામાં પણ તમારે શું કરવાનું છે, લીટો। પછી ટ્રેનની સવારી કરી હોય તો લખવાનું છે કે મેને સવારી કી હૈ। પછી અહીંયા જુઓ કે પઢીએ સમજીએ ઓર નિશાની કા લગાઈએ, એટલે કે સાચાની નિશાની કરવાની છે। એમાં પહેલું છે સવારી માટે તાંગા, બરાબર। તો એ તાંગા એટલે કે ઘોડાગાડીમાં બેસવા માટે ટિકિટ લાગશે કે પૈસા લાગશે કે મફત બેસાશે, તો એમાં ટિકિટ નથી હોતી, એમાં શું હોય છે કે એમાં પૈસા લાગે છે। જ્યારે તમે આ ઘોડાગાડીમાં બેસો તો એ ઘોડાગાડીવાળો ટિકિટ નથી લેતો, એ તમારી પાસે પૈસા માગે છે કે ઘોડાગાડીમાં બેસવા માટેના આટલા પૈસા, અહીં સુધી બેસવા માટેના। પછી અહીંયા તમારે આ જે મોટર કારમાં બેસવું હોય તો એમાં પણ ટિકિટ નથી લાગતી, એમાં પણ તમારે અમુક જેનું ભાડું હોય છે એ ચૂકવવું પડે છે। પછી ઊંટ ગાડીમાં પણ એ જ રીતના હોય છે કે તમારે ઊંટ સવારી કરવી હોય તો એમાં અમુક તમને અંતર સુધી જે તમને પૈસા નક્કી કરેલા હોય એ તમારે ચૂકવવાના હોય છે। એટલે અહીંયા આ ત્રણેમાં પૈસા લગેગા એમાં સાચું આવશે। પછી બળદગાડું, તો બળદગાડું જે છે એમાં તમારે પૈસા નથી હોતા કે એમાં ટિકિટ નથી લેવાની, તો એમાં મુફ્તમાં હોય છે, બરાબર, એટલે અહીંયા આવશે સાચું। પછી છે આ રેલગાડી છે। હવે રેલગાડીમાં તમે પૈસા વગર બેસી ના શકો, પૈસા તો આપવા જ પડે, પણ એમાં ટિકિટ લેવી પડે, તમારે ટિકિટ ખરીદવી પડે। જો ટ્રેનમાં બેસવા માટે તમારી પાસે ટિકિટ ન હોય તો તમને ટ્રેનમાં બેસવા દેવામાં આવતા નથી। પછી અહીંયા જુઓ કે ચિત્રના નામ છે, બરાબર। તો તમારે લખવાનું છે, અહીંયા પહેલું ચિત્રનું નામ શું છે, આ જે ફૂલના નામ છે, બરાબર। તો પેલું ફૂલ છે કમલ, પછી બીજું છે ગુડહલ, પછી છે જાસૂદ, પછી છે ગુલાબ। પછી અહીંયા નિમ્નલિખિત ચિત્રો કે આધાર પર કહાની લીખીએ। જો અહીંયા આ તમને 6 ચિત્રો આપ્યા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું। હવે આ ચિત્ર ધ્યાનથી જોવાના છે અને એ ચિત્ર જોઈ અને તમારે વાર્તા બનાવવાની છે। તો આપણે વાર્તા બનાવીએ તો એમાં આપણે દાખલા તરીકે વાર્તા બનાવીએ કે એક ચરવાહ था, वह रामपुर नामक एक गांव में रहता था। वह भेड़ बकरियां चराने का काम करता था। वह हर रोज़ अपने गांव के आसपास हरियाली में अपने भेड़ बकरियां चराने के लिए ले जाता था। एक बार उसे एक मजाक सूझी। उसने
जोरों से आवाज़ की और बोला, दौड़ो दौड़ो शेर आया। तो अचानक ज गांव में के पास के जो खेतर में जो किसान काम कर रहे थे वो चरवाहा की आवाज़ सुनकर उसकी मदद के लिए दौड़ आए और उन्होंने पूछा कि कहाँ है शेर। तो यहाँ चौथे चित्र में चरवाहा जोरों से हंसने लगा और उसने कहा कि मैं तो मजाक कर रहा हूँ। और खेत के किसान, सभी किसान वो क्रोधित हो गए और वहाँ से चले गए। फिर एक बार फिर ऐसा हुआ कि चरवाहा अपनी भेड़ बकरियाँ चरा रहा था। वो अचानक ही एक शेर आया और उसने वो शेर को देखकर जोरों से आवाज़ लगाई कि दौड़ो दौड़ो शेर आया। लेकिन आज कोई भी किसान ने सब किसान ने उसकी आवाज़ सुनी, लेकिन कोई किसान उसकी मदद के लिए नहीं आया। छठे चित्र में हम देखते हैं कि वो शेर आकर कुछ भेड़ बकरियाँ उसने मार डाली और यहाँ चरवाहा जो है वो पेड़ पर चढ़ गया है। और यहाँ हमने देखा कि चरवाहा ने जो मजाक पहले की थी, इसलिए जो किसान थे, खेत के किसान, उन्होंने चरवाहा की आवाज़ सुनी, फिर भी वह उनकी मदद के लिए नहीं आए, क्योंकि वह पहले उसने एक बार मजाक की थी। इसलिए किसान ने सोचा कि इस बार भी वह मजाक कराए। उसका परिणाम क्या उसे भुगतना पड़ा कि उसकी कई भेड़ बकरियाँ, वो शेर था वो मार कर चला गया। तो यहाँ उसे मजाक का बहुत ही बड़ा दंड चुकतना पड़ा। फिर यहाँ है पेज नंबर 8वें में जो छठा प्रश्न है कि मातृभाषा में अनुवाद कीजिए। मातृभाषा में अनुवाद कीजिए એટલે કે તમારે માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા અને રાષ્ટ્રભાષા એટલે કે આપણી હિન્દી ભાષા જે છે એને રાષ્ટ્રભાષા કહેવામાં આવે છે અને માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6માં આપણને કહેવામાં આવ્યું છે કે માતૃભાષા में अनुवाद कीजिए એટલે કે તમારે આ જે હિન્દી વાક્યો છે એનું ગુજરાતી કરવાનું છે। તો અહીંયા છે પહેલો આપણો તમારો વાક્ય છે કે કમલ હમારા રાષ્ટ્રીય ફૂલ હૈ। તો એનું ગુજરાતી થશે કે કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે। પછી છે બીજું છે કે મધુમક્ખિયા ફૂલ પર બેઠતી હૈ। મધુમક્ખિયા એટલે કે મધમાખી, મધમાખી ફૂલ ઉપર બેસે છે। ત્રીજું છે મુझे बैलगाड़ी में बैठना पसंद है। એનું ગુજરાતી થશે મને બળદગાડામાં બેસવાનું ગમે છે। ચોથું છે ऑटो रिक्शा के 3 पहिए होते हैं। એનો જવાબ આવશે એટલે કે ગુજરાતી થશે એનું કે રિક્ષાને 3 પૈડા હોય છે। પછી યોગ્યતા વિસ્તાર યાની કે ઇતના જાણીએ એટલે કે અહીંયા આપણે યાતાયાત કે સાધન બતાવ્યા છે અને એના હિન્દી અને ગુજરાતીમાં એના અર્થ સમજાવ્યા છે। તો સાયકલને આપણે શું બોલાય છે હિન્દીમાં? સાયકલ। પછી રિક્ષાને રિક્ષા જ બોલાય છે, પણ એની જોડણી તમારે ખાસ ધ્યાન રાખવાની છે હિન્દીમાં, પેપરમાં કદાચ આવે તો। પછી ટ્રેનને ટ્રેન જ કહેવાય, પણ જોડણી ધ્યાન રાખજો। વિમાનને પણ વિમાન કહેવાય, પછી સ્ટીમરને પણ સ્ટીમર કહેવાય। પછી બળદગાડાને કહેવાય છે બેલગાડી। પછી ઘોડાગાડીને કહેવાય છે ઘોડાગાડી યા તાંગા। પછી છે સ્કૂટર, સ્કૂટરને સ્કૂટર જ કહેવાય। પછી બસ, બસને બસ જ કહેવાય। હેલિકોપ્ટરને હેલિકોપ્ટર। પછી જહાજને પણ જહાજ જ કહેવાય। ગાડીને કહેવાય છે કાર। ઊંટગાડીને ઊંટગાડી। પછી મોટરસાઇકલને મોટરસાઇકલ। બરાબર, કને રસોઈ આવશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5માં પાના નંબર 8 અને આપણો પાઠ પહેલો યાતાયાત કે સાધન, આ પાઠ આપણે
રિવિઝન એનું પૂર્ણ કર્યું. એના પછીના લેક્ચરમાં આપણે पार्ट 2 गिनती जो 21 से 50 तक की जो गिनती है वो हमने वो अंक और शब्दों में लिखनी है. तो ये આપણે આના પછીના લેક્ચરમાં આપણે સમજીશું. તો આજે આપણે પાના નંબર 8 પાઠ પહેલાં સુધી આપણે રિવિઝન પૂર્ણ કર્યું. નમસ્કાર.